હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ વર્સટાઇલ કાજલ પંડ્યામાં તમારું સ્વાગત છે. આજે ડેટ થઈ 29th જૂન અને આજે માય ફેવરેટ પર્સન, માય એવરીથિંગ, માય લવ, મારા પતિદેવની આજે બર્થડે છે. તો બર્થડેના દિવસે અમે સરસ જમવાનું બનાવીશું. અત્યારે બપોરનું જમવાનુંનું મેનુ છે પનીરની પંજાબી ગ્રેવીવાળી સબ્જી અને ચપાતી. અને સવારમાં જ બર્થડે ગિફ્ટ પાર્થને આપી દીધી. આજનું બપોરનું મેનુ છે સબ્જીમાં પનીર મસાલા, પંજાબી સબ્જી. સબ્જી બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. લાલ મરચું, હળદર, સિંગદાણા, કાજુ. હવે એડ થશે ડુંગળી, ટામેટા અને મરચાં મોરા મરચાં છે અને આદું છીણીને નાખ્યું છે. મીઠું. હવે આ ગ્રેવીને 5-10 મિનિટ માટે ચડાવવા દઈશું ગેસ પર. હવે ઉપરથી એડ થાય છે પંજાબી મસાલો. ગ્રેવી રેડી થાય છે ત્યાં સુધી મેં બાજુમાં રોટલી બનાવી દીધી. થોડી વાર માટે સાંતળ્યા પછી ઠંડી કરવા મૂકી છે. ઠંડી થઈ જાય પછી મિક્સરમાં આને ગ્રેવી કરી દઈશું. પકડી લાયો આ સાપ છે. તને બીક નહીં લાગતી? આ સાચે સાપ છે? ઓ અંદર ના લઈશ. ઓય અગર પકડાય નહીં, ગંદુ. શું મજા આવે તને જોવાની? બીક નહીં લાગતી તને? મોટો સાપ છે. કઈ મૂકી દઈશ? બચકું ભરશે. તુલસીનો છોડ રોપે છે. અહીં અમારા નજીકમાં કોમન પ્લોટ છે, ત્યાંથી માટી લાયા છે. ઝરમર વરસાદ બી પડે છે. દૂધ નાખ્યું થોડું. ગ્રેવી તો મમ્મીએ રેડી કરી દીધી હતી. બસ હવે હું પનીરને સહેજ ઓઇલમાં ફ્રાય કરી દઈશ અને ગ્રેવી એડ કરીને સબ્જી રેડી થઈ જશે. પનીર ફ્રાય થઈ ગયા છે. હવે આ ગ્રેવી એડ કરી દઈશ. સબ્જી રેડી થઈ ગઈ છે. યમ. બપોરે જમવાની તો મજા જ આવી ગઈ. પનીરનું સબ્જી અને રોટલી ખાવાની તો વાહ.
બહુ સરસ જમી લીધું પેટ ભરીને. હવે અત્યારે મમ્મી કિચનમાં લાડવા બનાવે છે. મમ્મીને બહુ સરસ વિચાર આવ્યો કે બર્થડેના દિવસે આપણે કેક નથી લાવી, હું ઘરે લાડવા બનાવીશ. એટલે મમ્મી રસોડામાં લાડવા બનાવે છે અને જે હું આ વિડીયોમાં હું તમને રેસીપી બતાવીશ. બહુ સારું કહેવાય, કેક ના લાવીએ તો સારું, કારણ કે આજકાલ બેકરીમાં કેક ફ્રેશ મળે છે કે પછી કેટલા ટાઈમથી પડેલી રહે છે, જેનો આઈડિયા આપણને નથી હોતો. તો બેટર છે કે આપણે જેમ બને એમ ઘરની વસ્તુ બનાવીને ખાઈએ અને તો એ સારું રહે. મમ્મી લાડવા બનાવે છે. ઘઉંનો કકરો લોટ અને ચણાનો લોટ મિક્સ કર્યો છે અને અંદર મોવણ નાખ્યું છે. ગરમ પાણી છે, ગરમ પાણી નાખીને મુઠિયા બનાવશે. રીતે બધા લોટના મુઠિયા બનાવી દેશે. મુઠિયા આવી રીતે મમ્મીએ બનાવી દીધા છે. હવે તેલમાં તળવાના. કેટલા મિનિટ તળવાના? ધીમા ગેસ પર 15 થી 20 મિનિટ સુધી તેલમાં તળવાના. થોડી વાર થાય એટલે આવી રીતે બીજી સાઈડ પલટાઈ દેવાના, એટલે બંને બાજુથી સરખી રીતે તળાઈ રહે તેલમાં. લાલ જેવા થઈ જાય એટલે પછી કાઢી લેવાના. આવી રીતે બધા મુઠિયા તેલમાં તળી લેવાના અને ઠંડા થાય પછી મિક્સરમાં વાટી લેવાના. આવી રીતે બધા મુઠિયા મિક્સરમાં ક્રશ કરી લેવાના. મમ્મીના હાથના લાડવાની વાત ના થાય, હા ભાઈ. બધાને ખા બનાની આળસ આવે પણ મમ્મીને તો બિલકુલ નહીં. અત્યારે બહાર વરસાદ પડે છે. બપોરના 3 વાગ્યા છે. મને વિચાર આવ્યો કે બહુ સરસ મજાની રીલ બનાવી દો. એટલે હું બહાર ધાબા પર આવી છું અને મારા કેમેરામેન પાર્થ પંડ્યા રેડી છે, છત્રી લઈને ઊભા છે. બહુ મહેનત નહીં કરું એમની જોડેથી, ફટોફટ હું રીલ બનાવી દઈશ. પહેલો વરસાદ છે આ. વરસાદ તો કેટલા ટાઈમથી પડે જ છે, પણ પહેલો વરસાદ છે જે આવી રીતે હું બહાર નાહવા આવી છું, પણ મજા આવે. હવે વરસાદ બંધ થઈ જાય પહેલા હું ફટોફટ રીલ બનાવી દઉં, પછી હું તમને આગળ વાત કરીશ તમારી સાથે. રીલ બનાવીને એટલી જ વાર અને આ વરસાદ બંધ પણ થઈ ગયો. પણ એક બહુ સારું કામ થયું કે મારી રીલ બની ગઈ અને ફટોફટ બનાવી દીધી. હવે જઈશું પાછા નીચે. મજા આવી ગઈ હા વરસાદમાં નાહવાની. નાયા તો ના જ કહેવાય, બસ છાંટા છાંટા પડી ગયા છે. મુઠિયા બધા ક્રશ કરી લીધા. હવે ઘી અને ગોળ ને સરખી રીતે મિક્સ કરશે. અને અમારી ઘરે ગોળના જ લાડવા બને છે, ખાંડના લાડવા અમે નથી જ ખાતા.
1 કિલો લોટ છે, એની અંદર 250 ગ્રામ ઘી છે અને 900 ગ્રામ ગોળ છે. અને વધારે ગળ્યું ખાવું હોય તો કિલો ગોળ નાખી દેવાનો. આની અંદર મમ્મીએ જાયફળ, એલચી અને ખસખસ નાખી દીધું છે. હવે આ ઘી અને ગોળને મિક્સ કરી દેશે. સરખી રીતે મિક્સ કરી લીધું. આમ વાળીને જોઈ લેવાના કે લાડવા વરાય છે કે નહીં. મને ચાખવા આપે છે. આવી રીતે લાડવા વાળી દેવાના. જેને આવડે ને એને જ ફાવે. હો, લાડવા બની ગયા છે. હવે છેલ્લે જે વધ્યું છે એ ડબ્બામાં ભરીને મમ્મી એની કેક બનાવશે. લાડવાની કેક. આજે આની ઉપર ડેકોરેશન કરશે. મસ્ત બની. આઈડિયા મસ્ત વાપર્યો છે. કાજુથી મમ્મી ડેકોરેશન કરે છે. કાજુ છે, કાજુ. પપ્પાની પાછળ કેમ સંતાઈ ગયો? આગળ આવીને. એકચ્યુઅલી હું અને પાર્થ ઉપર આવ્યા હતા રીલ બનાવવા માટે. અને દ્વિજ છે ને અમને જોઈ ગયો. અમે એને લીધા વગર આવ્યા હતા. નીચે ટીવી જોતો હતો. તો એને ખબર પડી કે એને બહુ જ ખોટું લાગ્યું. એટલે હવે વરસાદમાં અમને ઉપર લઈને આવ્યા છે. डांस कर डांस. चल नीचे. થઈ ગયું. હનુમાન દાદા બહુ ગમે તને? અત્યારે સાંજના 6 વાગ્યા છે. એટલે દ્વિજ કહે છે કે વરસાદ બંધ થઈ ગયો, ચાલ ને કંઈક આંટો મારવા જઈએ. એટલે અમે બહાર નીકળ્યા છે આંટો મારવા માટે. આ ગયો માં પાછળ બેઠી છું. મને કહે છે મારા જોડે આગળ બેસતે, પાછળ કેમ બેઠી છું?
શું ખોલું છું? ધીમે રે ના તીતલી તૂટી ના જાય તારી તો. વાવ કેટલી સરસ છે. વાહ વાહ ચીકુ એ મસ્ત કર્યું ને. મમ્મીએ બહુ સરસ લાડવાની કેક બનાવી છે. વાહ મસ્ત છે ને. To you, happy birthday dear Pat. Happy birthday to. આનો જીવ જેમ્સ ખાવામાં છે. બધી ખાઈ ગયું તું. આવું ચાલતું હશે તો પપ્પા બહાર બહુ મસ્ત વરસાદ પડે છે એટલે વરસાદ સિઝનમાં ડાકોરના ગોટાનો લોટ અને બટાકાના પૈતાના ભજીયા અમે બનાવીશું. બટાકાના પૈતા માટે ખીરું પલાળ્યું છે. એની અંદર છે ને અમે ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને દાણા નાખ્યા છે. થોડીક હિંગ, હળદર ને મીઠું. બહુ મસ્ત ટેસ્ટ લાગે. ભજીયાના માસ્ટર છે. રસોઈયા બદલે જાય છે. ભજીયાના માસ્ટર છે. મમ્મીએ પાર્થની બર્થડે ગિફ્ટમાં આ બ્લેઝર આપ્યું છે. બહુ મસ્ત લાગે છે. પાર્થે પહેરી જોયું અને કલર પણ બહુ સરસ છે. ગરમ ગરમ ભજીયા ખાવાની અમને બહુ જ મજા આવી ગઈ હતી. હજુ બહાર બહુ સરસ વરસાદ પડતો હતો અને વરસાદમાં ગરમા ગરમ ભજીયા મળે તો મજા જ આવી જાય. અને ગુજરાતીઓ તો વરસાદ પડે ને ત્યારે ભજીયા તો બનાવે જ. હવે અત્યારની જનરેશન શું કરે છે કે મેગી બનાવે છે. મેગીનો ટ્રેન્ડ ચાલે છે તો એ બેટર. મેગી પણ સારી લાગે છે હવે વરસાદમાં. વરસાદ આજે અમે ધાબા પર વરસાદને બી બહુ એન્જોય કર્યો. અમે નાહ્યા. એ બ્રિજના કારણે પોસિબલ થયું. એણે જીદ કરી કે ચલો કે આપણે ઉપર જઈએ. તો એના લીધે એ પણ અમને બહુ સરસ એન્જોય કરવા મળ્યું. અત્યાર સુધી વરસાદ પડતો હતો પણ અમને નાહવાનો ચાન્સ નહોતો મળતો. લાડવાની જે કેક બનાવી હતી અને એ આઈડિયા બહુ જ સરસ હતો મમ્મીનો અને ખરેખર કરવા જેવો છે. અને ડેકોરેશન જે કર્યું હતું કેકનું, કાજુ અને જેમ્સથી ડેકોરેશન કર્યું હતું. કેક કટ કરતાં પહેલાં જ ચીકુ જેમ્સ ખાઈ ગયો હતો. એ રાહ જોતો હતો કે ક્યારે જેમ્સ ઉપર ડેકોરેટ કરે અને હું તરત ખાઈ જાઉં. ઘરે જ અમે બહુ સરસ જમવાનું બનાવીને અમે જમ્યા.
અને પાર્થને સરપ્રાઇઝલી બર્થડે ગિફ્ટ્સ પણ એમને મળી. તો તમને કેવો લાગ્યો મારો આ વ્લોગ કમેન્ટ જરૂર કરી દેજો. એન્ડ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી આવજો.